₹18 ₹50 જે લી હોય તે આખી જોડ શું છે ભાઈ હાડીનું? ₹150 ₹150 જોડી છે। આ રીતના જોડી આવે આખી। શું છે એનું? હાડી ₹600 ₹200 હાડી। આ પાછા ગોતવા મીડા છે। હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સિપ્લોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરત રવિવારી માર્કેટમાં। અહીંયા તમને ઘણી બધી અલગ અલગ વસ્તુઓ મળે છે, તેની શું કિંમત છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચેનલમાં નવા છે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં। બૂટ ભવાનીથી લઈને આ રીતના રવિવારી માર્કેટ ભરાય છે। બધી જ વસ્તુઓ વેચવા માટે આવે છે। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઉં કઈ વસ્તુનો કયો ભાવ છે તે। કાકા કાકી વેચે છે। શું છે કાકા? ₹50 જે લી હોય તે આખી જોડ એક આવે ₹50। સિંગલ જે ગમે તે ₹50 એક। ઘણી બધી આઈટમો છે દાદા પાસે। ને સાડીઓમાં 550 ₹550 સાડી। મારા મહેમાન મળી ગયા છે। મારા પટેલના પપ્પા છે। તો અહીંયા પાકીટ મળે છે। શું છે શેઠ પાકીટનું? હા ના, તમે પકડ્યા એમના ₹200। હમણાં ₹150 કહેતા હતા, અત્યારે ₹200 થઈ ગયા। ₹100 ની નાઈટી બેનો માટે, કોટનના ₹200। અહીંયા કંઈક મળે છે। શું છે ભગવાનનું? હે શું છે આમનું? ₹150 ની જોડી કોઈ પણ લઈ લો। મિત્રો તમને ઊભા રોડે બહેનો માટે અને નાના બાળકો માટે તમામ વસ્તુઓ જે મળી રહે છે। આપણે જોતા જઈએ છીએ ભાવ તાલ શું છે હું તમને કહેતો જાય કઈ રૂપિયામાં શું વસ્તુ મળે છે તે। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચેનલમાં નવો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં। કાંઈક હાડી આ રીતના મળે છે। શું કિંમત છે પૂછશો? જો તમે આ રીતના બહેનો માટે સાડીઓ મળે છે। બાકી તો નાના બાળકો માટે આ રીતના સરસ મજાના કપડાં છે। પહેલાં તો અહીંયા શું ભાવ છે એ આપણે જાણશું। આખી સાડી 500 ના 2। આખી સાડી 500 ની 2, એકના 200 ના। આખી સાડી આવે, જોઈને માપીને લેવાની ભાઈ, સારી વસ્તુ છે કે નહીં। અંદરની સાઈડ પણ સાડી મળે છે બધી જગ્યાઓ। ટેમ્પાની પાછળ 160 મળે છે સાડી। નાના બાળકો માટે શું છે? ₹150 કોઈ પણ લ્યો, ₹150 કોઈ પણ લ્યો। અહીંયા જોવો ભાઈ, આપણે આગળ વધતા જઈએ ને ટ્રાફિકની ભીડ પણ વધતી જાય છે આગળ જતા જઈએ એમ। બાકી તો અહીંયા સાડી તમે જુઓ। કાકા શું છે આમનું? કાકા કેટલા કીધા તમે હમણાં? ખાલી ₹20। હા ₹18 પેલા ₹20 કહેતા હતા, હવે ₹18 કિલો ઉપર આવે ભાઈ। ₹600 કિલો એ ભાઈ લાવ્યા છે। બાકી તો આપણે જોતા જઈએ અને ભાવ હું તમને કહેતો જાય। આપણી પાલટી પાછી અહીંયા ઊભી રહી ગઈ છે। શું છે ભાઈ હાડીનું? ₹150 પાછા ભાઈ 150 ની લાઈનમાં ઊભા રહી ગયા છે। ₹150 જોડી છે। આ રીતના જોડી આવે આખી। આમ કે તમારે એમ ₹150 જોડી ભાઈ, નાના બાળકો માટે 1 વર્ષથી લઈને 10 વર્ષના છોકરા લગી મળી રહે। શું છે એનું? સાડી ₹600। સાડી ₹600 ની। XXL માં આવું આવે ભાઈ।
બાકી તો ડબલ એક્સેલમાં જો આ રીતના ખૂબ સરસ મજાનું 650 રૂપિયા કહે છે. ફૂલ સાઈઝ છે તો એક આવડા છે 650 રૂપિયા. અહીંયા નાના નાના બાળકો માટે સરસ મજાના કપડાં છે એ 350 રૂપિયા છે. અને અત્યારે જો આ બધા ફૂલ સ્પીડમાં અંદર પેક કરે છે, કારણ કે અહીંયા કંઈક ટ્રાફિકવાળા આવ્યા લાગે, બધા જ લોકો હકેલવા મીડ્યા છે ઘા કરે. કઈ રીતના સ્પીડમાં જાય ઘા કરે. ટ્રાફિકવાળા આવેલા છે ભાઈ, બધા લોકો ભાગદોડ કરે છે અને સ્પીડમાં હકેલે. ટ્રાફિકવાળા આવે છે ફૂલ સ્પીડમાં. આ બધું આખી બજાર ખાલી થઈ ગઈ, નકર અહીંયા આખા રોડ ઉપર ખાટલા અને બધી વસ્તુ જે રાખીને વેચતા હતા લોકો થઈ ગઈ ને, ખાલી ખા કરે. ભાઈ આપણે આમ તો સામાન લઈ લીધો છે, ખરીદી કરી નાખી છે અને પૈસા ખૂટી ગયા છે. હવે ફરીથી આપણે ઘર બાજુ નીકળી રહ્યા છીએ. પણ ટૂંકમાં જે હાઈવે રોડ ઉપર જે આ ખાટલા અને પાટિયા નાખીને બધા બેઠા હતા ને, એ નગરપાલિકાવાળા આવ્યા ને એટલે બધી જ વસ્તુ છે ને ખેહીને અંદર ગોઠવી દીધી છે ને કે એવડાય લોકો ભરી જાય. ટ્રાફિક તમે જુઓ ખાલી, આખું બધું માર્કેટ વિખાઈ ગઈ. ભાઈ કહે કે બહાર નગરપાલિકાવાળા વયા ગયા છે અને ફરીથી બહાર કાઢે છે ધીમે ધીમે. પહેલાં જે માર્કેટ જામી લીધી ને હવે એ પાછી હરખી ન જામે, કારણ કે પબ્લિકે પછી હવે વિખાઈ ગઈ, ભાગવા માંડ્યો. અમારી જેમ મળી ગયો છે 200 રૂપિયા 200 રૂપિયા હાડી. આ પાછા ગોતવા માંડ્યા છે.